નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત 16 તારીખે જે બોર્ડનું પેપર છે એને માટે થોડું ઘણું આઈએમપી છે જે તમારી સમક્ષ રજૂ કરું છું. વિભાગ એ ગદ્ય વિભાગ, ગદ્ય ખંડાનુવાદ એટલે કે પેરેગ્રાફનું અનુવાદ. હવે મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ તો કે જે કાંઈ પાઠ છે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્યવાળો પાઠ છે, પછી એનો પેરેગ્રાફ દેખાય છે તો ગુણવતી કન્યાવાળો પાઠ છે એમાંથી છે, બરાબર. જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેમાંથી તમે તૈયારી કરશો એટલે તમારે પેપરમાં પૂરેપૂરા માર્ક છે એ આવશે. તતઃ સપ્રભુતમ વિચાર્ય, આ તે પછી ખૂબ વિચારીને ગુણવતી કન્યાવાળો પાઠ છે. ગુરુ અગ્રે ઉપદિશતી શિષ્યમ કાષ્ઠખંડવાળો પાઠ છે. જે પેરેગ્રાફ આપેલા છે એનું સ્પષ્ટપણે અનુવાદ પણ છે એ તમને આપેલું છે. સુરાપાન, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, મદિરાપાન, જુગારની રમતવાળો પેરેગ્રાફ છે જે મોસ્ટ આઈએમપી છે. પછી અર્જુન વૃત્તાંતમેવ શ્રુત્વા, અર્જુન છે એ 15મા નંબરનો પાઠ, જય પરાજયવાળો પાઠ છે, એમાંથી પણ પેરેગ્રાફ છે એ તમને પૂછાઈ શકે. કચ્છિત કાલાંતર તૃષાનુભૂતવાનવાળો પેરેગ્રાફ છે, થોડા સમય પછી તેને તરસ લાગે છે. પછી પાઠ નંબર 17 ગવાદીનામેવ અચેતનેશુ અપી પદાર્થેશુ, ગાય વગેરે અચેતન માફક પદાર્થો છે એ વાળો પેરેગ્રાફ. કાશીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર વાળો પેરેગ્રાફ છે એ પણ કરી લેવો. એકદા સિદ્ધરાજ જયસિંહ વિચાર પ્રથમ આરૂઢ, સિદ્ધરાજ જયસિંહ વાળો પાઠ છે એ પણ તમે કરી શકો. અહીંયા જેટલા પણ પેરેગ્રાફ આપેલા છે એ બધા મોસ્ટ આઈએમપી છે. આમાંથી કોઈ પણ 2 પેરેગ્રાફ છે એ તમારી બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં પૂછાય છે જે તમારે લખવાના છે. તો અહીંયા જેટલા પણ સ્ક્રીન ઉપર તમને પેરેગ્રાફ દેખાય છે એ બધા લગભગ મોસ્ટ આઈએમપી છે, કોઈકને કોઈક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. જે ખાસ કરીને અમુક પાઠમાંથી અમુક પેરેગ્રાફ છે એ ખૂબ જ આઈએમપી હોય છે, બરાબર. હવે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો તો એમાં અથ તેષામ તત્કુલી સોપમ વચનમ સમાકણ્ય, હવે તેનું વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને આ પેરેગ્રાફ છે એ પણ મોસ્ટ આઈએમપી છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. સમાજેશુ સમાસેશુ સંવેશુ સાસ્યતામ ઇત્યક્ષુ નૈવ કૃષાહ, એટલે કે માનવોના સમૂહમાં ભોજનવાળો પેરેગ્રાફ છે એ પણ મોસ્ટ આઈએમપી છે. પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિવાળો પાઠ છે. યદ ભવિષ્ય વિનશ્યતિ એમાંથી આવશે. ખૂબ લોભી અને ખૂબ ધનવાન એવો વાણિયો જેને આપણે કુટનાથ અને વિદાસ છે એ કહી શકીએ. ગંગા તીરે ગુરુ શિષ્ય સહ વર્તમાન, ગંગા નદીના કાંઠે જે ગુરુ અને શિષ્ય વર્તમાન સમયમાં ફરે છે. પાઠ નંબર 6 કાષ્ઠખંડ એનો પેરેગ્રાફ છે. ખાસ કરીને કોઈ પણ વસ્તુ છે એ સત્તા રૂપે, હકીકત રૂપે, અસ્તિત્વ રૂપે પોતાના પરસ્પર જુદા હોય છે એ વાળા પાઠમાંથી પણ થોડા ઘણા પ્રશ્નો છે એ પૂછાઈ શકે. અસ્થિ વિદાસો નામવાળો પેરેગ્રાફ છે 15મા નંબરનો છે. જય પરાજયોવા, સ્વર્ણે યુવક કાયેન વૃદ્ધ, અવાજથી યુવક અને શરીરથી વૃદ્ધવાળો પેરેગ્રાફ છે એ તમારે કરી લેવાનો છે. એમાંથી જ મોસ્ટ ઓફ આ જેટલા પેરેગ્રાફ છે એમાંથી ફરી કહું છું કે પૂછાય છે. અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ યદ ભવિષ્ય નામનો જે પાઠ છે એ તમારે કરી લેવાનો છે જે ખાસ આઈએમપી છે. વિક્રમાદિત્યવાળો પાઠ છે એમાંથી એકાદો પેરેગ્રાફ છે એ હશે. મધ્યે સા ભોજ્યાદિનામ વિવિધાનામ વર્ણનમ પદાર્થનું વર્ણન કૃત્વા, હવે વચ્ચે ખાદ્ય વાનગીઓનો વિવિધ પદાર્થોનું વર્ણન કરેવાળો પાઠ છે એ પણ તમારે જોઈ લેવાનો છે. પાઠ નંબર 17 સંસારે વિવિધા પદાર્થા સંતિવાળો પાઠ છે એ જોઈ લેવાનો છે જે માર્ચ 2024માં પૂછાઈ ગયેલો. નહીં કોપ કલુષિતા વિમૂર્ષતિ મતિહિ વાળો પાઠ, કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને ખ્યાલ રહેતો નથી. કથમ લોક વિનાશાય તે વિષપાદસ્ય વાળો પેરેગ્રાફ છે એ પણ તમારે કરી લેવાનો છે. હવે ગુજરાતી પ્રશ્નોત્તરી જે તમારા 2 ગુણમાં પૂછાય છે એવા કુલ 2 જેટલા પ્રશ્નો છે એ આવશે, બરાબર. જે તમારે લખવાના થાય છે વધારે પણ હોય એમાંથી મોસ્ટ ઓફ 2 પ્રશ્ન છે એ આપણે લખવાના થતા હોય છે. તો એમાં એક આવે છે માછીમારોનું વચન સાંભળી અથવા તો વાતચીત સાંભળીને નર મત્સ્યોએ પરસ્પર શું કહ્યું. પછી એવો એક પેરેગ્રાફ આવે છે કે પ્રશ્ન આવે છે યદ ભવિષ્ય વિનશ્યતિ, આ વાર્તામાંથી કયો બોધ મળે છે. શક્તિકુમારે સેનાથી આકૃષ્ટ થઈને
કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના હતી શું હતી? તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે શક્તિકુમારની યોજના. દુર્વાસાના જટાવલ્ક કોના જેવા છે શા માટે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું કોના જેવું છે? શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે? એ પણ પ્રશ્ન છે, એ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ? યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોનું શું શું પ્રદર્શિત થાય છે? જયસિંહ માલવ વિજય કર્યો પછી ક્યાં ગયો? રાજા ભોજે રચેલું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ સિદ્ધરાજને ક્યાંથી પ્રાપ્ત થયું? આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે? મોસ્ટ આઈએમપી પેરેગ્રાફમાં તમે પાઠ ભણ્યા હોય ત્યારે તમને એ પેરેગ્રાફ આખો મળેલો છે કે આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કેવા કેવા તફાવત જોવા મળતો. તો એ આખો પેરેગ્રાફ તમારા જવાબમાં છે, એ આવશે, ખાસ યાદ રાખવાનું છે. હેમચંદ્રાચાર્યએ રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું? તો કે 1,00,000 શ્લોકોનું. એટલો જવાબ લખો એટલે રોકડા તમારા 2 માર્ક તમને મળી જશે. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય કર્યો હતો? તો કે 12મી સદીમાં. સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય શા કારણથી હોય છે? સિદ્ધરાજ જયસિંહની શું પ્રાપ્ત કરવાની મહેચ્છા હતી અને તેણે હેમચંદ્રાચાર્ય પાસેથી કઈ રીતે વ્યક્ત કરી? બરાબર. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોઈ શકે? સરસ્વતી કંઠાભરણ કોણે લખ્યું? તો કે સરસ્વતી કંઠાભરણ રાજા ભોજે લખેલું છે. એ તો ભૂલાવવું જ ન જોઈએ કારણ કે વિકલ્પમાં પણ પૂછાઈ શકે. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? બહુ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષામાં કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નો છે કે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં ક્યાં વિઘ્નો છે એ નડે છે? કુલ 4 પ્રકારના વિઘ્નો છે એ નડે છે. 4 વિઘ્નો જ તમારે લખવાના છે, બાકી અંદર કાંઈ બીજું લખવાનું નથી. દુર્વાસાએ કોને શાપ આપ્યો શા માટે? દુર્વાસા છે જે શાપ આપવાની જે કાંઈ ક્રિયા છે એ બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? માલવ વિજયથી જયસિંહને શું પ્રાપ્ત થયું? કૂટનાથે વિષદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? અનાગત વિધાતાએ પોતાનો શું વિચાર રજૂ કર્યો? આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ને હાવ સહેલા છે, તમે ઝડપથી પાકા કરી શકશો. વિષદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? કન્યાએ શક્તિકુમારની ભોજન ઋષિ કેવી રીતે વધારી? ભોજની ખ્યાતિ શાના કારણે હતી? તો કે સરસ્વતી કંઠાભરણ નામનો ગ્રંથ હતો એના કારણે ભોજની ખ્યાતિ હતી. જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? કન્યા શું વેચે છે અને તેમાંથી શું મેળવે છે? આ બધા જ પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? બરાબર. સાસુ ચૂક મેળવવા માટે કોણ યોગ્ય નથી? સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોઈ શકે? વિદ્યાસે પાત્રો પરત માંગતા કૂટનાથે શું કહ્યું? વિદ્યાસે પાત્રો પરત માંગતા કૂટનાથે શોક સાથે કહ્યું કે તમારા બધા પાત્રો છે એ મૃત્યુ પામ્યા છે, મરી ગયા છે. પ્રત્યુત્પન્નમતી બીજા તળાવમાં કેમ ન ગયો? માછીમારોની વાતચીત સાંભળીને નર મત્સ્યોએ પરસ્પર શું કહ્યું? હવે આવે છે વિવરણાત્મક નોંધ, જે આપણે ટૂંક નોંધ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જે 2 ગુણમાં તમારા પેપરમાં પૂછાય છે. અનાગત વિધાતા નામનો માછલો અથવા તો નરમચ્છ માછલી. કાષ્ઠખંડનું રૂપક. ઘટોત્કચનું પાત્રલેખન મોસ્ટ આઈએમપી છે. હશે ને હશે. 110% તમારા પેપરમાં ઘટોત્કચનું પાત્રલેખન હશે. અને સાથે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. ઘટોત્કચનું પાત્રલેખન અને શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, આ 2માંથી કોઈ પણ એક તમારા પેપરમાં હશે ને હશે. 110% યાદ રાખી લેવાનું છે, પાકું કરી લેવાનું છે. દુર્વાસા મુનિ. હવે આવે છે ચક્ષુષ્માન અંધ એવ પાઠનો ઉદ્દેશ શું હતો? શ્રીમદ ભગવદ્ ગીતા. એ બહુ ખૂબ ઓછું પૂછાયેલું છે, લગભગ મોસ્ટ ઓફ ક્યારેય પૂછાયેલું નથી. પિતામહ બ્રહ્મા, ભૂલોક, ભોજ વ્યાકરણ, આચાર્ય પતંજલિ. અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે, એના વિશે થોડું ઘણું વાંચી લેવાનું. અહીંયા તમારી સ્ક્રીન ઉપર છે જ તે. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે હોઈ શકે અથવા તો બની શકે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ગુરુ કેવા હોવા જોઈએ? એ પ્રશ્ન પણ આઈએમપી છે. નીચ માણસની માનસિકતા કેવી હોય? મૂઢ અને સજ્જનનો ભેદ. સત્પુરુષની સજ્જનતા. બરાબર. અપર્વ પ્રદા શિવની મૂર્તિ
પ વર્ગથી કેવી રીતે રચાયેલી છે અથવા તો પાસ વર્ગ છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પાકો કરી લેવાનો છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો આ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તો એ જોઈએ. શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના મોસ્ટ આઈએમપી છે, આ વખતે પણ હશે. ગુણવતી કન્યાનું આયોજન, આ બે ટૂંક નોંધ છે એ ખાસ કરી લેવાની છે, ખાસ તમારા પેપરમાં હશે ને હશે. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત અથવા યુદ્ધના દુષ્પરિણામો, બરોબર, કે યુદ્ધથી કેવા કેવા પરિણામો આવ્યા છે ખરાબ તે. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું વર્ણન કરો તો એ એક પ્રશ્ન છે એ યાદ રાખવાનો છે. સિદ્ધરાજ જયસિંહ, પછી હેમચંદ્રાચાર્ય, ક્રોધની શારીરિક અસરો, આ પ્રશ્ન પણ આઈએમપી છે. કૂટનાથની વિદાસને છેતરવાની યોજના કેવી હતી? યદ ભવિષ્ય વિનશ્યતિ વાર્તાનો બોધ. આવર્તપાત નામનું વિઘ્ન છે. જો 3 જેટલા વિઘ્ન છે એ બધા જ વિઘ્ન છે એ તમને અલગ અલગ છે, એ 4 જેટલા વિઘ્ન તમને અલગ અલગ રીતે કદાચ એક વિઘ્ન પણ પૂછી શકે, એટલે એ 4 વિઘ્ન છે એ ખાસ પાકા કરી લેવાના છે. સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય એટલે કે સરખાપણું. લોભ પાપસ્ય કારણમ, લોભ પાપનું કારણ છે સમજાવો. કાષ્ટખંડ પાઠને આધારે સામાજિક વ્યવહાર વિશે સમજાવો. ક્ષમા અહીં મૂલમ સર્વ પસામ, એટલે કે ક્ષમા એ જ સર્વ સમસ્યાનું મૂળ છે. હવે આવે છે વિભાગ બી, પદ્યખંડના અનુવાદ એટલે કે શ્લોક અનુવાદ. શ્લોક અનુવાદ માટે કેટલાક શ્લોક છે એ મોસ્ટ આઈએમપી છે. સમગતત્વમ સમગતત્વમ એ શ્લોક પૂર્તિ માટે છે, કોઈ દિવસ શ્લોકના અનુવાદ માટે નહીં પૂછાય, બરોબર. વિશ્વાની દેવ સવિત દુરિતાની યદભદ્રમ તન્ના આસુ વાળો શ્લોક છે તો એ બધા જ શ્લોક છે એકદમ સહેલા છે. સદભિદસ્તુ લિહ્યા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ વાળો શ્લોક છે એ એકદમ એટલે અર્થ વિસ્તાર માટે પૂછાય છે. સેવિત્યો મહાવૃક્ષ વાળો શ્લોક છે એ પણ અર્થ વિસ્તારમાં આવશે. આરોપ્ય તે શિલા શૈલે યત્નેન અર્થ વિસ્તારમાં આવે તો એની સાથે સાથે તમારે પાકું કરવાનું છે એનું અનુવાદ. સર્વે ભવંતુ સુખીનઃ આ શ્લોક છે એ તમારી શ્લોક પૂર્તિમાં પણ આવશે. કાલે વર્ષતું પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની આ એક શ્લોક છે એ પાકો કરી લેવાનો છે, કદાચ જો તમારા અનુવાદમાં પૂછાઈ શકે. ક્ષણે રુષ્ટ ક્ષણે પુષ્ટ વાળો શ્લોક છે એ પણ તમારે પાકો કરી લેવાનો છે. પ્રવિચાર્ય તૈરમ દેયમ સહસા ન વદે કચ્છિત એ શ્લોક પણ તમારે પાકો કરી લેવાનો છે. શત્રો અપી ગુણાહ ગ્રાહ્ય દોષાસ્તાજ્યા ગુરોરપી યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે. હવે આ શ્લોક છે એ અનુવાદ માટે મોસ્ટ આઈએમપી છે અને અર્થ વિસ્તાર માટે પણ પૂછાશે. આપચ્યુ રામ સમરેશુ ભીમ ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમવાળા બંને શ્લોક છે એ તમારે પાકા કરી લેવાના છે. પ્રારંભ તે ન ખલું વિઘ્ન ભયેન નીચે આ શ્લોક છે એ તમારે પાકા કરી લેવાના છે. તમારી સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે જે શ્લોક એ શ્લોક તમારે પાકા કરી લેવાના છે. જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ક્યારે ક્યારે પૂછાઈ ગયેલા છે, બરોબર. અદ્ભુત યુદ્ધનો શ્લોક છે. સ ભગ્ન ધનવા વિરથો હતશો હતસારથી વાળો શ્લોક છે એ મોસ્ટ આઈએમપી છે, અનુવાદ માટે પૂછાય છે. યશ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય વાળો શ્લોક છે એ શ્લોક પૂર્તિમાં આવશે અને અનુવાદ માટે પણ પૂછાય છે. તો એ બધા જ શ્લોક છે તમારી સ્ક્રીન ઉપર છે જે તમારે પાકા કરી લેવાના છે, જે ખૂબ મોસ્ટ આઈએમપી તમારી બોર્ડની પરીક્ષા માટે હશે. અને હવે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક શ્લોકો તો કે પાઠશાલામ સમ મિત્રૈ ગચ્છમ તથા પાઠમ પઠ એવમ સમાધિશ પુત્ર તાત પુત્ર હિતે રતઃ. હવે આ શ્લોક છે એ 3જા નંબરનો પાઠ છે એમાંથી લેવામાં આવ્યો છે. 3જા નંબરનું શ્લોકનું અનુવાદ આખો એ પાઠ શ્લોકના અનુવાદ માટે મોસ્ટ આઈએમપી છે એ 3જા નંબરનો પાઠ છે એ તમારે કરી રહેવાનો રહેશે. ઇત્યુક્ત ક્રોધ તામાક્ષ વાળો શ્લોક છે અદ્ભુત યુદ્ધમવાળા પાઠમાંથી લેવામાં આવ્યો છે. તેલમ મર્દયમ કાયમ 3જા નંબરનો પાઠ છે એ તમારે કરી લેવાનો છે. બાલ ઉત્તિષ્ઠ સચ્ચાત સ્વસ્થ ઉત્તમ સમાસર પૂર્વાભિમુખ માસીન વાળો શ્લોક છે એ પણ તમારે કરી લેવાનો છે. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકીની આ શ્લોક પણ તમારે અનુવાદ માટે કરી લેવાનો છે. શતમ પદાની નિષ્ક્રિમ શોષાર્થ ગચ્છ આ 3જા નંબરનો પાઠ છે એ તમારા અનુવાદ માટે મોસ્ટ આઈએમપી. એ અને અદ્ભુત યુદ્ધ નામનો પાઠ છે એ તમારે અનુવાદ માટે મોસ્ટ આઈએમપી છે જે તમારે પાકા કરી લેવાના છે. અનાથો દરિદ્રોવાળો શ્લોક છે. વિદદાર નખે રસ્ય તુંડમવાળો અદ્ભુત યુદ્ધનો છે. અને કેટલાક ગુજરાતી પ્રશ્નોત્તર જે પદ્ય માટે ખૂબ આઈએમપી છે
બરાબર, જે તમારી સ્ક્રીન ઉપર દેખાડેલા છે. કાર્યનો પ્રારંભ ન કરનાર માણસ કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? 3 પ્રકારના કાર્યોને વહેંચવામાં આવશે. કાર્યનો પ્રારંભ ન કરનાર, કનિષ્ઠ કે અથવા તો નીચ. સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે કરવામાં આવે છે? જે ખૂબ આઈએમપી છે પ્રશ્ન. ઓકે, ક્યાં મનુષ્યની પશુમાં ગણના થાય છે અથવા તો પશુની સાથે સરખામણી કરવામાં આવે છે? અનાથો દરિદ્રો આ શ્લોકમાં ભક્ત માટે વપરાયેલા વિશેષણો. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ? જો મિત્રો, આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. ભક્ત શું શું નથી જાણતો, આ પણ થોડુંક પાકું કરી લેવાનું છે, કારણ કે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અંતે જટાયુએ શું કર્યું? રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? મૂઢ અને સજ્જન વચ્ચેનો શો ભેદ છે? અપર્વ પ્રદા શિવની મૂર્તિ પ વર્ગથી કેવી રીતે રચાયેલી છે? 5 વર્ગ પ ફ બ ભ મ જે યાદ રાખવાની છે. સત્ય પુરુષની સજ્જતા શું છે? સુજનતાનું સ્વરૂપ. નીચ માણસની માનસિકતા કેવી હોય છે? બોર્ડની પરીક્ષામાં કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતા છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. જટાયુ પાસે ક્યાં ક્યાં આયુધો હતા? કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે હોઈ શકે છે? ગયા વર્ષે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જે મોસ્ટ આઈએમપી છે, જે પાકો કરી લેવાનો છે. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? ગુરુ કેવા હોવા જોઈએ? પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણીમાં વાત કરવી જોઈએ અથવા તો કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? મનુષ્યને શાનો અધિકાર છે અને મનુષ્યને શાનો અધિકાર નથી? વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? ગીતામૃતમાં કહેલા ભક્તના 4 પ્રકાર, જો માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે, બરાબર. 4 જેટલા પ્રકારો છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તમારે યાદ રાખી લેવાનું છે. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? એ પ્રશ્ન પણ આઈએમપી છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. કેવા મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય છે? ભક્ત પોતાના કયા સ્વજનોને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? ઋષિ સૌ માટે શેની યાચના વ્યક્ત કરે છે? અદ્ભુત યુદ્ધમ પદ્યમાં જટાયુ માટે કયા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? હવે આવે છે વિભાગ સી, નાટ્યખંડાનુવાદ. નાટ્યખંડનું અનુવાદ ઘટોત્કચવાળો પાઠ છે, જે મોસ્ટ આઈએમપી છે. અનુવાદ માટે ઘટોત્કચવાળો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ કરી લેવાનો છે. એ પાઠ પૂછાય છે, એટલે આખા જ પાઠમાં પેજમાં ઘટોત્કચવાળો જ પાઠ છે એ તમને જોવા મળશે. પછી પુનિતવાળો પાઠ છે, એ પણ તમારે કરી લેવાનો છે. સંદનદાસ અને ચાણક્યવાળો પાઠ છે, એ પણ કરી લેવાનો છે. નાટ્યવાળા જેટલા પણ પાઠ છે એ તમારે કરી લેવાના છે. એમાંથી તમારી સ્ક્રીન ઉપર દેખાતા કેટલાક પેરેગ્રાફ છે, જે મોસ્ટ આઈએમપી છે, બરાબર. શાંડિલ્ય પરિવ્રાજકવાળો પાઠ છે, સંદનદાસ ચાણક્યવાળો પાઠ છે, એ બધા જ તમારે કરી લેવાના છે. આ સ્ક્રીન ઉપર તમને જવાબ પણ જોવા મળશે. સ્ટોપ રાખીને તમે જોઈ પણ શકશો. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક નાટ્યખંડનું અનુવાદ માટે સંદનદાસવાળો પાઠ છે, એમાંથી પૂછાઈ ગયેલા છે. શકુની ઘટોત્કચ કૃષ્ણવાળો પાઠ છે, એમાંથી પૂછાઈ ગયેલા છે. શાંડિલ્યવાળો પાઠ છે, પરિવ્રાજક, સુનીત અને પુનિતવાળો પાઠ છે, બરાબર. તો એમાંથી પણ ઘણું બધું પૂછાઈ ગયેલું છે. એટલે આ બધું છે એ તમારે તૈયાર કરી લેવાનું. જો તમારે 16માંથી 16 માર્ક નાટ્યખંડાનુવાદના વિભાગમાં લાવવા હોય તો તમારે નાટ્યખંડવાળા પાઠ છે એ પરફેક્ટ કરી લેવા પડશે. આ બધા જ પેરેગ્રાફ છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વખત વર્ષે પૂછાઈ ગયેલા છે, એમાં ખાસ શાંડિલ્યવાળું. હવે પાત્રની ઉક્તિ. કોઈ પણ પાત્ર છે એ 17 અને 18માં જોડકા રૂપે પાત્ર ઉક્તિ પૂછાય. તો ઘટોત્કચ છે એ એટલા બધા વાક્ય છે, આમાંથીને જ પૂછાશે. હો મિત્રો, પાકું કરવું હોય તો આમાંથીને જ કરવાનું છે. ધૃતરાષ્ટ્ર છે એ એટલા બધા વાક્ય બોલે છે. દુર્યોધન છે એના બોલેલા વાક્ય અહીંયા તમને સોરસ ખાનામાં આપેલા છે. પુનિત છે એ બોલે છે. પુનિત અને સુનિત, ચાણક્ય, સંદનદાસ, દુર્યોધન, ઘટોત્કચવાળો પાઠ છે એ મોસ્ટ આઈએમપી છે, એ તમારે પાકો કરી લેવાનો છે. ચાણક્ય, સંદનદાસ, શિષ્ય, બરાબર. શાંડિલ્ય પરિવ્રાજક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક છે, બરાબર, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બોર્ડની પરીક્ષામાં નીચે પ્રમાણે પૂછાય અને પૂછાઈ ગયેલા છે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એટલા પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, જે તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ગુજરાતી કેટલાક પ્રશ્નો છે એ અહીં છે. દુર્યોધન ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? અમાત્ય રાક્ષસ કોણ હતો?
સાસુ સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? ચંદનદાસ કોણ હતો? તેણે કયું રાજવિરોધી કૃત્ય કર્યું હતું? ચાણક્ય કોણ હતો? દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે? એ પણ પ્રશ્ન છે, એ પાકો કરી લેવાનો છે. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? બરોબર, એ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બોર્ડની પરીક્ષાને કેન્દ્રમાં રાખી આપણે બધા જ પ્રશ્નો છે એ તૈયાર કરી લેવાના છે. આપણે 80માંથી 80 માર્ક આવે એવા પૂરા પ્રયત્નો છે એ આપણે કરવાના છે. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ શું ઉત્તર આપે છે? પછીનો આવે છે, શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય કેમ અનુભવે છે? પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય બૂમો પાડે. શા માટે બૂમો પાડે? વિષ્ણુગુપ્તે ચાણક્યે પાટલીપુત્રમાં શી મહત્વની ભૂમિકા ભજવી? શાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પાકો કરી લેવાનો છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળતા છે. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. મોસ્ટ આઈએમપી છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો જણાવો. બરોબર, તો કે દુઃખની અનુભૂતિ, કર્તવ્યોનો નિર્વાહ, બોધની પ્રાપ્તિ. ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે? ચાણક્યના ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે? કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? જે મોસ્ટ આઈએમપી છે. સંક્ષિપ્ત ટૂંકનોંધ. કુરુકુળનો દીપક અભિમન્યુ, અથવા તો ખાલી અભિમન્યુ પણ આવે. જનાર્દન એટલે કે કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. શકુની. ઘટોત્કચનું પાત્રલેખન કરો. ઘટોત્કચનું પાત્રલેખન મોસ્ટ આઈએમપી છે. તમારી બોર્ડની પરીક્ષામાં હશે અને હશે 110%. ઘટોત્કચનું પાત્રલેખન, જતુગૃહ અને શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, એટલું કરી લેવાનું છે. આમાંથી એક પણ બહાર જાહે નહીં. અમાત્ય રાક્ષસ જટાયુ, રાવણ પરિવ્રાજક, ચાણક્યવાળો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ભગવત ઝુકિયમ અને રાજા શિબી. બરોબર, રાજા શિબીવાળો એક વખત વાંચી લેવાનો, યાદ કરી લેવાનો. શાંડિલ્યનું પાત્ર અથવા તો શાંડિલ્યની બહાનાબાજી પણ મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો, તો કે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપનું વર્ણન. બરોબર, મોસ્ટ આઈએમપી છે. શાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન, મોસ્ટ આઈએમપી. ચાણક્યમાં મત અનુસાર નંદ અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું તફાવત છે? એ પણ મોસ્ટ આઈએમપી છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના કોઈ પણ 2 કર્તવ્યો, અથવા તો દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું બીજું કર્તવ્ય, આવી રીતે પૂછાય એટલે 3 કર્તવ્યો છે આપણે પાકા કરવા પડશે. ચંદનદાસનું પાત્રાલેખન અથવા તો ચંદનદાસની મિત્ર પ્રત્યેની વફાદારી છે એ દર્શાવવાની છે. કોષમાં પદો યોજિત તે સંસ્કૃત વાક્ય બનાવો. કેટલાક સંસ્કૃત વાક્ય, બરોબર, 2 જેટલા માર્કના સંસ્કૃત વાક્ય પૂછાય છે. 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના છે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર કેટલાક સંસ્કૃત પ્રશ્નો છે જે તમે જોઈ શકશો અને પાકા કરી શકશો. કેટલાક મોસ્ટ આઈએમપી જેટલા પ્રશ્નો છે એ જ અહીંયા તમારી સ્ક્રીન ઉપર લીધા છે. આમાંથી જ કરજો, એટલે આમાંથી જ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. વિશ્વાસ સાથે કહું છું, ઓકે, એટલે એ સાથે તમે તૈયારી કરતા રહો. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો અહીંયા તમારી સ્ક્રીન ઉપર છે, જે 2025માં આપણા 3 કર્તવ્યો છે. અસ્માકમ ત્રીણી કર્તવ્યની સંતિ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. પથ્થરો અચેતન હોય છે. પ્રસ્તરાહ અચેતના ભવતી 2025માં ગયા વર્ષે પૂછાઈ ગયેલો છે. 24માં પૂછાઈ ગયેલા પણ કેટલાક પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ રજૂ છે. આ બધા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. વિભાગ ડી, વ્યાકરણ વિભાગ. હવે વિભાગ ડી છે ને એ 16 માર્કનો વ્યાકરણ વિભાગ આવશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કાળ, સ્મપ્રયોગ, ઘણા બધા વ્યાકરણના ટોપિક આવશે. એમાંથી પહેલા નંબરનું આવે છે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. પાઠ્યપુસ્તક આધારિત કેટલાક સમાનાર્થી શબ્દો અહીં લેવામાં આવ્યા છે, જે આઈએમપી છે. અને પાઠ્યપુસ્તકના જ જે કાંઈ સમાનાર્થી શબ્દો છે એ તમારે કરવાના રહેશે. એટલે એની બહાર કોઈ પણ વસ્તુ જાય છે નહીં, બહારથી કાંઈ પણ પૂછાય છે નહીં. પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે એ તમે કરો એટલે એક પણ પ્રશ્ન બહારથી જાય નહીં. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા તમે જોઈ શકતા હશો. સમરહ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. પર્યાય એટલે સમાનાર્થી જ તે. યુદ્ધ, વાલુકા, તો એમાં આવશે શીખતા. વ્યાધ્રહ તો કે શાર્દુલહ. કુર્મ તો કચ્ચપહ. ભદ્રમ તો કલ્યાણમ.
કુસુમમ તો સુમમ, શૈલે તો આદ્રી, અલિકમ તો અનુતમ, ઘી તો મતિ, દિહિ તો મતિ, અદહ તો સરોવર, અર્શી તો રશ્મિ, ભાર્યા તો જાયા અથવા તો પત્ની હવે તો પત્ની, ગંગા તો જાહ્નવી, વૃત્તિ તો જીવનચર્યા, ગયા વર્ષે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જીવિકા પણ ઓપ્શનમાં આપ્યું હોય છે અથવા તો જીવનચર્યા પણ આપેલું હોય. વારી તો તોયમ એટલે પાણી, અને કૃતાંતમ એટલે કે યમરાજ. બરાબર, આ પ્રશ્ન 2024માં પૂછાઈ ગયેલો છે. હવે આવે છે વિરુદ્ધાર્થી શબ્દ, જે એક ગુણમાં આવશે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. કેટલાક શબ્દો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. એમાંથી તમારે કેટલાક શબ્દો છે એ તૈયાર કરી લેવાના છે, એમાંથીને જ પૂછાશે. બરાબર, એટલે કેટલાક બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક શબ્દો છે એ અહીં તમારી સમક્ષ રજૂ કરેલા છે. આપદમ તો સંપદમ, ખાદિતઃ તો રક્ષિતઃ, અનુપમાઃ તો કે સોપમાઃ, કનિષ્ઠા, પતનમ તો કે ઉત્થાનમ. કેટલાક એવા શબ્દો છે જેના બબ્બે અર્થ પણ થતા હોય, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. એક્ઝામમાં જ્યારે બેઠા હોય ત્યારે કોઈ પણ વિકલ્પ છે એની ઉપર ખાસ ધ્યાન રાખી અને આપણે જવાબ લખવાનો હોય છે. સ્મનો પ્રયોગ, બરાબર, સ્મનો પ્રયોગ. હસ્તન ભૂતકાળના 2 કોષ્ટક કરવાના છે. અમ વ મ સ તમ ત અને ત તામ અંત. આત્માની પદનું કોષ્ટક કરવાનું છે. ઈ વહી મહી સે થાસી થામ દ્વમ ને ત ઈ તામ અંત. વર્તમાન કાળ પરસ્મય પદ અને આત્મનેય પદ. મી વહ મહ સી થ ત તી તહ અંતિ. આત્મનેય પદ ઈ વહે મહે સે થે દ્વે તે તે અંતે. તમારું જે કાંઈ સ્મ પ્રયોગનું પદ હશે એ ભૂતકાળમાં આપેલું છે, એ ભૂતકાળમાંથી ફેરવીને તમારે વર્તમાનમાં લઈ જવાના છે. બંને કાળના અન્ય પુરુષ, 4 કોષ્ટકના અન્ય પુરુષ છે એ મોસ્ટ આઈએમપી છે. કેટલાક પાઠ્યપુસ્તક આધારિત સ્મના પ્રયોગોવાળા વાક્ય તમને અહીંયા દેખાય છે, તો એ પાકા કરી લેવાના છે, જે ખૂબ સરળ છે. માત્ર તમને હસ્તન ભૂતકાળ અને વર્તમાન કાળનું કોષ્ટક છે એ આવડે એટલે બધા જ પ્રશ્નો છે એ તમને આવડી જાય છે. એ જ પદ, પુરુષ અને વચન છે એ મૂકવાનું છે જે ભૂતકાળમાં હોય તે. કેટલાક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે, જે તમે જોઈ શકો છો. આમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. માત્ર એવું નહીં કે અન્ય જ સ્મ પ્રયોગના ઉદાહરણો શીખવા બોર્ડમાં પૂછાઈ ગયેલા હોય એનો પણ થોડો ઘણો અભ્યાસ કરો, એટલે કદાચ જો ભાગમાં હોય તો આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ જોવા મળે. સર્વનામ વડે ખાલી જગ્યાઓ છે જે તમે જોઈ શકશો, સીધા જવાબ આપેલા છે. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક પ્રશ્નો છે અથવા તો પૂછાય છે, અને આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે. તો એમાંથી થોડું ઘણું વાંચી લેવાનું. બરાબર, 1 માર્ક પણ આપણો કિંમતી હોય છે એટલે એ આપણે જવા દેવાનો નથી. હવે આવે છે ઉપપદ વિભક્તિ. બરાબર, આ ઉપપદ વિભક્તિ છે એમાં કેટલાક શબ્દો છે એ બંધ બેસતા હોય, નજીકનું પદ હોય, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. કેટલાક ઉદાહરણો અહીંયા વિભક્તિ પ્રમાણે આપ્યા છે. દ્વિતીય વિભક્તિ, બરાબર, ચતુર્થ વિભક્તિ, તૃતીય વિભક્તિ, પંચમી વિભક્તિ. આટલા ઉદાહરણો તમને અહીં આપેલા છે, અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઉદાહરણો જે અહીં તમને જોવા મળશે. બરાબર, તો આની ખાસ પ્રેક્ટિસ માટે કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે જે તમારે તૈયાર કરવા પડશે. પાઠ્યપુસ્તક આધારે સંખ્યાપૂરક, બરાબર, સંખ્યાની જે કાંઈ વાત હતી તે. કેટલાક શ્લોક, કેટલાક પેરેગ્રાફમાંથી પૂછાયેલા સંખ્યા પદ્ધતિના ઉદાહરણો પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. સામાન્ય ભૂલ માટે આપણો 1 માર્ક છે એ જતો રહે છે. એના કારણે આપણે સારા એવો માર્ક નથી લાવી શકતા, તો આપણે એની માટે ખાસ આમાં ધ્યાન રાખવું પડે. બરાબર, બોર્ડની પરીક્ષામાં કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નો છે જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે. બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાઈ ગયેલા છે, અંડરલાઈન આપેલી છે. બરાબર, તો આ કૃદંત છે બધા. બરાબર, તો કૃદંત છે એ પૂછાઈ ગયેલા છે. બરાબર, જે તમને મોસ્ટ આઈએમપી લાગતા હોય એવા કૃદંત 5 તૈયાર કરી દેવાના છે. હવે આવે છે સંધિ. બરાબર, જે તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. સંધિ છોડો અને જોડો, જે ખૂબ અગત્યની છે. 2 માર્કમાં સંધિ પૂછાય છે, એકમાં જોડવાની છે, એકમાં છોડવાની હશે. તો આ પ્રમાણે છે પાઠ્યપુસ્તક આધારિત કેટલીક સંધિઓ અહીંયા મૂકવામાં આવી છે જે તમે જોઈ શકશો. બરાબર, બોર્ડની પરીક્ષામાં આ પ્રમાણે પૂછાય છે, અને આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી કેટલીક સંધિઓ છે 20, 21, 22, 23થી લઈને 24 સુધીના જેટલા પણ બોર્ડના પેપર છે એમાં પૂછાઈ ગયેલા. પાઠ્યપુસ્તક આધારિત કેટલાક સમાસો
જો મિત્રો સમાસ 2 માર્કના છે એટલે મોસ્ટ આઈએમપી છે, તો સમાસ છે એ કરી લેવાના છે. સીધા અહીંયા આપી જ દીધા છે કે દ્વંદ્વ સમાસમાં એટલા શબ્દોનો ઉલ્લેખ થાય, દ્વિતીયામાં એટલો, તૃતીયામાં એટલો, ચતુર્થમાં એટલો, પંચમીમાં એટલો. તો આ બધા સમાસના શબ્દો છે એ તમારે કરી લેવાના છે. સપ્તમી બરોબર, કર્મધારય સમાસ, આ બધા મોસ્ટ આઈએમપી સમાસ છે. ઉપપદ, તત્પુરુષ, અવ્યય વિભાવ, નજ્જ તત્પુરુષ, બહુવ્રીહી સમાસ. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક સમાસના ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. આ બધા જ શબ્દો આપણને સહેલા લાગે, પણ જ્યારે સમાસ ઓળખવા જઈએ ત્યારે આપણને ભૂલ પડતી હોય છે. એ ભૂલ ન પડે એની માટે આપણે સતત પ્રયત્ન કરતો રહેવો. હવે આવે છે વિભાગીય ઘટનાક્રમ. તો આ ઘટનાક્રમ માટે પાઠ્યપુસ્તક આધારિત કેટલાક ઘટનાક્રમના ઉદાહરણો અહીં મૂકવામાં આવ્યા છે. બરાબર, જે પાઠ યદ ભવિષ્ય વિનશ્યતિ, ગુણવતી કન્યા, ચક્ષુષ્મા અને અંધ, યસ્ય જનનમ તસ્ય મરણમ, કાષ્ઠખંડવાળો પાઠ છે, જય પરાજયવાળો પાઠ છે, સ્વાભાવિકમ શ્રાદ્ધસ્ય, કલિકા સર્વ, હેમચંદ્રાચાર્યવાળો પાઠ. તો આ બધા જ પાઠમાંથી કેટલાક પૂછાઈ ગયેલા પ્રશ્નો અહીંયા તમારી સ્ક્રીન ઉપર છે, જે તમારે પાકું કરવાનું છે. એના જવાબ છે એ તમને આપેલા છે. બરાબર, એટલે આ 4 માર્કમાં આવે છે. 4 માર્ક આપણા વયા ન જાય એટલે એટલા પાઠ છે એ આપણે સરળતાથી વાંચી લેવાય એક વખત, એટલે આપણા 4 માર્ક છે એ આપણને મળી જાય. આ આવે છે કર્તા અને કૃતિ. બરાબર, તમે સરળતાથી જોઈ શકશો કર્તા, કૃતિ અને પાઠ. પાઠ તો મોસ્ટ ઓફ નથી પૂછાતો, કર્તા અને કૃતિ જ પૂછાય છે. અહીં ખાલી જાણકારી માટે તમને દેવામાં આવ્યો છે. નીચે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં પૂછાય અને આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા. બરાબર, તો આ રીતે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પૂછાય. રેખાંકિત પદો સુધારીને લખો. હવે આ પદ છે એ તમારા કુલ 3 ગુણના છે. બરાબર, અજ અનુનાસિકવાળા પદો છે, અણવાળા અનુનાસિકવાળા પદો છે, અનુસ્વાર પછી આવતો કેટલાક સ્વર અને વ્યંજનના શબ્દો પ્રમાણે 5મો અનુનાસિક છે એ લાગે, ન અનુનાસિકવાળા પદો. બરાબર, અનુસ્વાર પછી કેટલાક શબ્દો આપેલા છે, આવે તો એનો 5મા નંબરનો અક્ષર અંજણનમ મુકાય. બરાબર, અંગવાળો અનુનાસિક પદો, મ અનુનાસિકવાળા પદો છે. બરાબર, બોર્ડની પરીક્ષામાં નીચે પ્રમાણે પૂછાય આવી રીતે તમારા પરીક્ષામાં પૂછાય છે. અને કેટલાક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા શબ્દો જે તમે તમારી સ્ક્રીન ઉપર છે એ જોઈ શકશો, જે ખૂબ મોસ્ટ આઈએમપી છે. બરાબર, ખાસ કરીને નિયમો એક વખત વાંચી લેવાના છે. તો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા માર્ચ 2025માં ગયા વખતે પૂછાઈ ગયેલા છે. બરાબર, ત આવે છે. બરાબર, તો અનુસ્વાર પછી ત આવે છે, તો ત, ઠ, ડ, ઢ, ન. તો ન 5મો અનુનાસિક થાય એટલે સિદ્ધાંત છે. એવી રીતે તમને આપેલા છે, તમે સરસ રીતે ભણેલા છો. અર્થ વિસ્તાર માટે કેટલાક શ્લોકો અહીં તમારી સ્ક્રીન ઉપર આપેલા છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષિતે, ખૂબ જ મોસ્ટ આઈએમપી શ્લોક છે, કરી લેવાનો છે. સર્વે ભવંતુવાળો શ્લોક, આરોપ્ય શિલા શૈલે યત્નેન મહતાવાળો શ્લોક છે એ પણ કરી લેવાનો છે. સદબીજસ્તુ લીલા પ્રોક્તમવાળો શ્લોક આઈએમપી છે. કર્મણીય વાધિકાર રસ્તે મોસ્ટ આઈએમપી કર્મણીય વાધિકાર રસ્તે કરી જ લેવાનો છે. યથા ચતુર્ભી વાળો શ્લોક પણ કરી લેવાનો. ચતુર્વિદ્યા ભજનતે વાળો શ્લોક પણ અર્થ વિસ્તાર માટે કરી લેવાનો છે. કોઈ પણ 2 અર્થ વિસ્તાર પૂછાય છે, એમાંથી કોઈ પણ એક સરસ મજાના અક્ષરે અનુવાદ સ્પષ્ટ અને અર્થ વિસ્તાર કરવાનો છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુવાળો શ્લોક છે એ પણ કરી લેવાનો. શ્રદ્ધાવાન લપ્તેવાળો શ્લોક પણ કરી લેવાનો છે. બરાબર, આ શ્લોક ભગવત ગીમા ઉપદા પાદેયમ વાળો શ્લોક છે એ પણ પૂછાય છે. બરાબર, એટલે કેટલાક મોસ્ટ આઈએમપી અર્થ વિસ્તાર માટેના શ્લોક, યથા નૈતિ કૈલાસમ વાળો શ્લોક, શિક્ષા ક્ષયમ ગચ્છતિ, સમય વખત વીતતા કેળવણી નાશ પામે છે, એ શ્લોક પણ આઈએમપી છે. વજ્રથી પણ વધારે સામાન્ય લોકોથી સળિયાતા કોટીના માણસો વજ્ર પડતા પણ વધારે કઠોર હોય છે વાળો શ્લોક પણ કરી લેવાનો. બધા તમારા સ્ક્રીન પર આપેલા છે, જે મોસ્ટ આઈએમપી છે. અને હવે શ્લોક પૂર્તિ માટે કેટલાક 7 જેટલા શ્લોક છે. માની લો કે આપચ્યુરામ સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ, નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, વિક્રાંત કાર્ય શુભવાંજને. શ્લોક પૂર્તિ માટે 7 જેટલા શ્લોક છે, જે તમારે 7માંથી કોઈ પણ 3 આવશે ને 3માંથી કોઈ પણ તમારે 2 લખવાના છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય, અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી, ગતિસ્વમ તમેકા ભવાની, અનાથો દરિદ્રો જરારોગ યુક્તો, મહાક્ષીણ દિન સદા જાય વસ્ત્ર, વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ
त्वमेका भवानी समगतत्वम संवदत्वम संवो मनांसी जानताम देवा भागम यथापूर्वे समजानाना उपासते। आ श्लोक तो मोस्ट टाइम છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે। એની નીચેનો શ્લોક સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિત દુઃખ ભાગ ભવેત। આ શ્લોક પણ મોસ્ટ ટાઈમ છે। જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ તસ્માદ પરિહાર્યતે ન ત્વમ શોષિતુમ અર્હસી વાળો શ્લોક પણ મોસ્ટ આઈએમપી છે। સર્વે ભવંતુ વાળો શ્લોક છે, ગયા વર્ષે નહીં ને 2024માં પૂછાઈ ગયેલો છે। યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે શહ હર્ષામ હર્ષભયો દ્વેગે મુક્તો યહ ચસ મે પ્રિય। તો એટલા 7 જેટલા શ્લોકો છે જે મોસ્ટ આઈએમપી છે શ્લોક પૂર્તિ માટે। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આગળના વિડીયોમાં। આભાર, થેન્ક યુ, ધન્યવાદ।